ધંધુકામાં આસ્થા ફાઉન્ડેશન સંચાલિત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેર ગ્રુપ ચાવડા પરિવાર અને જાડિયા ગામના સંયુક્ત ઉપક્રમ હેઠળ તુલસી વિવાહ મહોત્સવનો ભવ્ય અને ધાર્મિક માહોલમાં ઉત્સવ યોજાયો। આ પ્રસંગે સુરાપુરા ધામ બોડાદના ધાનબા બાપુ પોતાના ગાડીના કાફલા સાથે શ્રી ઠાકોરજીની જાન લઈને ધંધુકા જનકપુરી ખાતે પધાર્યા હતા। ધંધુકા ફેદરા હાઈવે પર સ્થિત રામદેવ હોટેલ સામેના સ્થળે દિવ્ય સજાવટથી જગમગતું પાંડલ તૈયાર કરવામાં આવ્યું હતું। તુલસી માતાનો વિવાહ પરંપરાગત વિધિ મુજબ સૌભાગ્યવતી બહેનો દ્વારા વિધિવત રીતે ઉજવાયો, જેમાં ધાર્મિક ભાવના અને ભક્તિનો રંગ છવાઈ ગયો। આ પ્રસંગે જનકસિંહ બાપુ વિશેષ હાજરી આપી તુલસી વિવાહનું ધાર્મિક મહત્વ સમજાવ્યું। ધંધુકા તથા આસપાસના વિસ્તારના ભક્તજનો, વડીલો, બહેનો અને યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ પાવન પ્રસંગનો આનંદ માણ્યો। ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નોત્સવમાં 111 દીકરીઓના સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ 30 ઓક્ટોબર 2025ના વરસાદી માહોલને કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું છે। હવે આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ 9 નવેમ્બર 2025ના રોજ ધંધુકા જનકપુરી ખાતે યોજાશે।